વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, ટૂંક જ સમયમાં 1 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી આવી પહોંચશે વલસાડની આ ધરા પર અને લાલ ડુંગરી મેદાનથી જનાક્રોશ રેલીને સંબોધવાના છે। કેવા પ્રકારનો માહોલ છે ત્યાં? કેટલી જનમેદની ઉમટી શકે છે? શું સ્થિતિ? दक्षिण गुजरात में अत्यारे जो कांग्रेस है कांग्रेस ने जीवंत करवाना जो प्रयास है करवामां आई रह्या छे। विशेष करीने जो आदिवासी बेल्ट है आदिवासी बेल्ट में कांग्रेसना जो कमिटेड वोटर्स है तेमने पोतानी तरफ लाववानो जो प्रयास है ते करवामां आई रह्यो छे। अत्यारे आज दृश्यो छे ते लाल डुंगरी मैदानना छे ने लाल डुंगरी मैदान खाते जे छे ते चुस्त पोलीस बंदोबस्त गोठवी देवामां आव्यो छे अने हवे धीरे धीरे जो कार्यकर्ताओ छे जे नेताओ छे तेओ અહીં આવી રહ્યા છે અને જે પ્રકારનો માહોલ છે જે ઉત્સાહ છે તે હવે જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે આ જે બેઠક છે તે બેઠક ઉપર જે કમિટેડ વોટર્સ છે જે આદિવાસી વિસ્તારના જે કાર્યકર્તાઓ જે છે તેમને ફરીથી લાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે મનીષ દોશી છે, આપણે મનીષ દોશી સાથે પણ આ બાબતે વાત કરીએ। મનીષભાઈ, દક્ષિણ ગુજરાતથી શરૂઆત શું કારણ એની પાછળ? વલસાડ એ ગુજરાતનો ગેટવે છે, દક્ષિણ ગુજરાતનો પણ ગેટવે છે અને વલસાડનું ઐતિહાસિક મહત્વ પણ છે। 1980માં ઇન્દિરાજીએ અહીંયાથી જનસભા સંબોધી, સમગ્ર દેશમાં ફરીથી કોંગ્રેસને જનસમર્થન જન આશીર્વાદ મળ્યા અને દેશમાં ક્રાંતિકારી પગલાંનું નિર્માણ થયું। 1985ની અંદર રાજીવજીએ 21મી સદીના સ્વપ્ન સાથે વલસાડથી જનસભાને સંબોધન કરી, ભવ્ય જનસમર્થન જન આશીર્વાદ મળ્યા અને દેશની આજે તરક્કી જે જોવા મળે રાજીવજીના શાસનમાં લીધેલા પગલાં છે। તો 1985 પછી 2004માં શ્રીમતી સોનિયા ગાંધીએ વલસાડ ખાતે જનસભા કરી અને આજે તમે આપ જોતા હશો કે યુપીએની સરકાર બની 2004થી 14 સુધી લોકોના સામાન્ય જીવનમાં બદલાવ આવે એના માટેના નક્કર કામગીરી સાથે આર્થિક ક્ષેત્રે દેશ તરક્કીમાં પહોંચ્યો હતો ડોક્ટર મનમોહન સિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી। અને મને પૂર્ણ વિશ્વાસ છે 2019ની આ ઐતિહાસિક જનસભા વલસાડથી રાહુલજી સંબોધન કરશે। દેશની અંદર જે પ્રકારનો અત્યારે ડર અને ભયનો માહોલ છે એની વચ્ચે સામાન્ય નાગરિકના જીવનમાં પરિવર્તન। મનીષભાઈ, સૌથી મહત્વની બાબત એ હશે કે આજે કમિટેડ વોટર્સ જે કહેવાય છે કે કોંગ્રેસના કમિટેડ વોટર્સ એટલે કે આદિવાસી વિસ્તાર જે છે તે ગઈ વખતની લોકસભામાં 2 લાખ કરતા વધારેની લીડથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતો છે। હવે તમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે 2 લાખ જેટલા મતોની લીડ કેવી રીતે કાપી શકાય? 2014ની અંદર દેશમાં મોદીજીએ વાત કરેલી કે તમામ સમસ્યાનો ઉકેલ હું છું। 2019 આવી 5 વર્ષમાં દેશની તમામ સમસ્યાનું નિર્માણ મોદી સરકારમાં થયું। જે 2014માં કહેતા તમામ સમસ્યાનો ઉકેલ છું, આજે તમામ સમસ્યાના નિર્માણ કરતા મોદીજી બન્યા છે। એટલે દેશના ખેડૂતો પરેશાન છે, મોટી સંખ્યામાં આપઘાત કરી રહ્યા છે, દેશનો આમ આદમી પરેશાન છે, મોંઘવારીના મારથી પરેશાન, પેટ્રોલ ડીઝલના ભાવથી પરેશાન, મહિલાઓ પરેશાન છે। બીજી બાજુ દેશની અંદર જે સ્થિતિનું નિર્માણ થયું છે તે તમામ બાબતોને લઈને આજે રાહુલજી આ જન આક્રોશ રેલીમાં માર્ગદર્શન અને મને પૂર્ણ વિશ્વાસ છે કે દેશની જનતાને સાચી દિશા જે રીતે રાહુલજી સત્ય આધારિત રાજનીતિ કરી રહ્યા છે એનું આ જન આક્રોશ રેલીમાં પડઘો પડશે। તો અત્યારે જે રીતે કોંગ્રેસના પ્રવક્તા પણ કહી રહ્યા છે કે જે જન આક્રોશ રેલી છે તેમાં રાહુલ ગાંધી જે છે તે આદિવાસી વિસ્તાર જે છે તે આદિવાસી વિસ્તાર જે છે તેના જે પ્રશ્નો છે તેને વાચા આપશે, પરંતુ જે વાસ્તવિકતા છે તે એ પ્રકારની છે કે જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ હતા તે હવે ભાજપ તરફ વળતા ગયે વખતે લોકસભાની ચૂંટણીમાં દેખાયા હતા તેમને ફરીથી પોતાના તરફ લાવવા માટે જે રાહુલ ગાંધી દ્વારા દક્ષિણ ગુજરાતમાં જે રેલીની શરૂઆત કરી છે તેમાં તેઓ સફળ થાય છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે। બિલકુલ દેવેન, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો સ્વાભાવિકપણે જે કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં 6 લોકસભા સીટ છે અને આદિવાસી બેલ્ટ છે અને આદિવાસી જે વોટર્સ છે તે પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા છે, પણ 2014નું જે ચિત્ર હતું તે થોડુંક વિપરીત હતું। 2 લાખથી વધારે વોટર્સ જે ઉમેદવાર હતા તે જીત્યા હતા, ત્યારે આ જે લીડ છે તે લીડને કેવી રીતે કાપવામાં આવે છે, રાહુલ ગાંધી સભામાં સંબોધનમાં કયા કયા શબ્દો બોલે છે, કયા મુદ્દા પર તેઓ આદિવાસી સાથે ટચમાં આવે છે, આ તમામ મહત્વના મુદ્દાઓ બની રહેશે તેમની સભામાં।